मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम, एथी से जब बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जीना दम, जुदे करो जीना दम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो न दम। बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सद्गुरु महाराज की जय, श्री सुंदर साथ की। प्रणाम जी सर्व सुंदर साथ ने। આપણે મારફત સાગર પ્રકરણ નંબર પ્રકરણ નંબર 16 આવ્યા છે અને 16 ની ચોપાઈ નંબર 31. મારફત સાગર પ્રકરણ 16 ચોપાઈ 31 આપણે આવ્યા છીએ. ए रूहे फरिश्ते दो गिरो जो बिच उतरी लैल कदरा, और दूनी फूके उड़ावे अस्रा फीला, दूजी फूके उठावे बका कर. पहली चौपाई. હવે સુંદર સાથ એક નમ્ર વિનંતી છે કે કદાચ તમને એવું લાગે કે ભાઈ હું બધા આ રીતે બોલી રહ્યો છું, એ નથી બોલી રહ્યો, કે અંદર જે દર્દ છે એ દર્દ તમને હું જણાવી રહ્યો છું, બીજું કશું જ નથી. મારા દિલમાં કોઈની સાથે કે કોઈની સાથે રોષ રોદો કશું નથી. જે કંઈક બોલી રહ્યો છે અંદર દર્દ છે, એ દર્દ તમને બતાવી રહ્યો છું. તમને એવું ન લાગે કે ભાઈ આ ગુસ્સે થઈને બોલે છે કે આ બોલે છે અકરે, એવું નથી. આ દર્દ છે કે હજુ આટલું બધું સમજાવ્યા છે તો ચૂટ કેમ નથી લાગતી, હજુ મંથન કેમ નથી કરતા, બીજું કશું જ નથી. મારી પાસે બીજું કશું જ નથી. જે કંઈક કહી રહ્યો છું દર્દ અંદર પેદા થયું છે એ બોલી રહ્યો છું. બીજી વસ્તુ છે કે અહીંયા પેલા એવું કે છે કે આપણે ત્યાં બેઠા બેઠા આ બધી રીલો છે, રીલ જોઈએ છે. સાંભળો, કોઈ સુંદર સાથે એવું કે છે કે ભાઈ આપણે ત્યાં બેઠા બેઠા રીલ જોઈએ. હવે જો તમે આ પહેલી ચોપાઈ અહીંયા આવે છે, એ રૂહે ફરિશ્તે દો गिरो जो बीच उतरी लैल कदर. ચોખ્ખું અહીંયા કે છે કે ભાઈ અહીંયા આવી છે, સુરતા સ્વરૂપે આવી છે. હવે સુરતા શું છે? સુરતા શું છે સમજાવેલું છે. સુરતા કોને કહેવાય એ સમજાવેલું છે. આત્મા કોને કહેવાય આ બધું જ સમજાવેલું છે. તમે અહીંયા બેઠા છો અને તમને કંઈક ફોન આવ્યો કે ભાઈ લંડન બોમ્બે ની અંદર કે તમારા જે ભાઈ રહે છે એમને એક્સિડન્ટ થયો. બસ આટલું તમારે તો દાદરા પરથી પડી ગયા, આવો મેસેજ આવ્યો. તો તમે ભલે તમે ઇન્ડિયામાં ગુજરાતની અંદર બેઠા હો પણ તમારી સુરતા ક્યાં ગતી રહી? બોમ્બે એમની સાથે ગતી રહી. સુરતા એકલી નથી જતી. યાદ રાખજો, સુરતા એકલી નથી જતી. સુરતાની સાથે સાથે તમારું મન પણ જાય છે. સુરતાની સાથે સાથે મન પણ જાય છે. સુરતા ખાલી બેઠી બેઠી જોયા કરે છે. મન વિચારે છે કેટલું વાગ્યું છે, કેમના પડ્યા છે, શું થયું છે, એ બધું વિચારે છે. મન વિચારે છે. વાણીની અંદર એનું સરસ ઉદાહરણ આપેલું છે. વાણીની અંદર સરસ ઉદાહરણ આપ્યું છે. સંકાદિક ઋષિઓને જ્યારે શંકા થઈ
કે માયા ને બ્રહ્મ જુદા પાડીને બતાવો. બ્રહ્માજીને પ્રશ્ન પૂછે છે, નથી સમજ પડતી. વિષ્ણુ ભગવાન પાસે જાય છે, હંસ સ્વરૂપે. હંસ સ્વરૂપે હોય એમને તો તો અંતર્યામીતા એમને બધી ખબર છે. હંસ સ્વરૂપે શંકાદિક ઋષિ પહેલા ઓળખી ગયા, એમને પ્રણામ કરે છે. પણ બીજા જ ક્ષણે એમને સંશય થાય છે. ત્યારે કે છે, ભાઈ હવે સમજ પડી કે માયા અને બ્રહ્મ એકઠા કેમ ના રહી શકે, કે આ કેવી રીતે જુદાગી કરીને બતાવી. કે જે પહેલી પહેચાન કરે છે, પહેચાન કોણ કરી રહ્યું છે? તમારો જે આત્મા છે, આત્મા પહેચાની લે છે. પણ બીજી તરફ એ સંશય ઉત્પન્ન કરે છે, એ તમારું મન કરી રહ્યું છે, એ જીવ કરી રહ્યું છે સંશય. આ બધું સમજાયેલું છે, નથી સમજાયેલું એવું કશું નથી. પણ જ્યારે આવે ત્યારે સ્લેટ કોરીને કોરી આપણી બધાની. ક્યાં સુધી સાંભળ કરશો? 400 વર્ષ વીતી ગયા. હવે આનો અંત ક્યાં છે? વિચારો, સાંભળો. આ નથી સાંભળ્યું, પેલા નથી સાંભળ્યું, પેલાનું નથી સારું, આ બાકી રહી ગયું, પેલું બાકી. ભાઈ શું નથી ખબર આપણને? જેટલી ખબર છે એટલી પૂરતી છે જાગવા માટે. જાગૃતિ માટે જે ખબર છે એટલી પૂરતી છે. છતો કે આનંદ આવતો હોય, એ કરતો હોય તો સાંભળો, વાંધો નથી. પણ ક્યાં સુધી આને આ ચાલશે? ડૂબો, અંદર ડૂબો, બસ બીજું કશું નથી કેવું મારે. એ રૂહે ફરિશ્તે દો ગીરો, जो बीच उतरी लहल कदर, और दूनी फूके उड़ावे असराफिल. दूजी फूके उड़ावे बका कर. એક ફૂકે બ્રહ્માંડ ને ઉડાવે છે, બીજું ફૂકે બધાને પોતપોતાની જગ્યા પર મૂકી દે છે. 3 પ્રકારની સૃષ્ટિ છે: બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. તો આવ્યા ન હોત તો બ્રહ્મ સૃષ્ટિનો એનો ઉલ્લેખ કેમ કરેલો છે? આપણે આવ્યા ન હોત તો બ્રહ્મવાણી આમ ખલક માટે આવેલી છે. ગઈકાલનું જ મંથન સરસ હતું, એવું નથી કે ખોટું છે. કે જે કંઈક થઈ રહ્યું છે, જે કંઈક આ બધું મળી રહ્યું છે, એ કોના માટે થઈ ગયું છે? ઋષિ મુનિઓ માટે થઈ ગયું છે. કે આપણે જ્યાં પર બેઠા છે તે નો ડાઉટ, એમાં કોઈ શક નથી. કેટલાય જન્મોનું તમારું પુણ્ય હશે, જે જુઓની વાત થઈ રહી છે. કેટલાય જન્મોનું તમારું પુણ્ય હશે, ત્યારે આત્મા તમારા જીવ પર બેઠેલી છે. સમજો. બેન અવાજ બંધ કરો, કો તો બાણું બંધ કરો. હવે જો આમના માટે આવેલી છે બ્રહ્મવાણી, તમારી આત્મ જાગૃતિ માટે. રોજ ચિત્તવની શા માટે કરીએ છીએ? કોણ કરી રહ્યું છે? કોની સુરતા જાય છે? જીવની સુરતા જાય છે. ત્યો વિચારો, આ બધું આ ડીપલી વિચારવા પ્રયત્ન કરો તમે. ચિત્તવની શા માટે કરવી જોઈએ? બધું જ આ સમજાયેલું છે, નથી સમજાયું એવું નથી. તપસ્વીઓની પર આત્મા બેઠેલી છે, એવું નથી બેઠી, પણ એમના માટે બ્રહ્મવાણી નથી આવી. कहती हूं उमत को सुनसी सब संसार, कहती हूं उमत को सुनसी सब संसार, मकसद तिनको होयसी जो करसी ए विचार. विचार કોણ કરશે? વિચાર કોણ કરશે? વિચારો તમે. આમ ખલક કરશે વિચાર? એમના માટે આવી છે? ના, એમને ફક્ત લાભ મળે છે. એમને ફક્ત લાભ મળે છે કે આની અંદર જો બ્રહ્મ સૃષ્ટિ આવી છે, એના કારણે એમને અખંડ મુક્તિ મળશે. 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ જશે. એટલા માટે દેવી દેવતાઓએ પણ માંગ્યું છે
કે 28મા કળિયુગની અંદર પણ અમને મનુષ્યત્વના આપો. કેટલી વાર આ બધું કેટલી વાર સાંભળશું? અસરાફીલ ફરિશ્તો છે. અસરાફીલ ફરિશ્તો છે. હવે તો પતી ગયું કે અસરાફીલ એ બધી વાત પતી ગઈ અને વારે ઘડીએ કાઢવાની નથી. આપણે 90,000 હરફ લેવા જાય છે સાથે. સંગત કરીને મોહમ્મદ સાહેબની સંગત કરીને 90,000 હરફ લાવે છે. વાપસ આવતો જબ્રાઈલ ફરિશ્તો સંગત કરે છે. જોશ આવે છે તો કુરાન કોણ લઈને આવે છે? તો જબ્રાઈલ લઈને આવે છે. જો નિયામત બધી મૂકેલી છે દુનિયાની અંદરથી, એ બધી નિયામત એકઠી કરી અને હિન્દુસ્તાનની અંદર લાઈને આપી દે છે. કેમ? વારસી આવ્યા હતા એટલા માટે. નિસ્બતી આવ્યા હતા એટલા માટે. બધી ચિઠ્ઠીઓ બધી હતી, બધી ચિઠ્ઠીઓ ભેગી કરીને લાવી દીધી, અહીંયા આગળ આપી દીધી. જાહેરી અર્થ છે. વાતુની અર્થ શું છે કે જુદી જુદી જગ્યાએ જે બધી ચિઠ્ઠીઓ હતી એ ચિઠ્ઠીઓ આપણના અંતસ્કરણની અંદર જાહેર કરી દીધી. અસરાફીલ અને જબ્રાઈલ બીજું કશું નથી, આપણી રક્ષા માટે મોકલેલા છે. અસરાફીલ અને જબ્રાઈલ. જો તમે અંદર ડૂબશો તો આ બધા જ કઈ જવાની જરૂર નથી. આ માસ્ટર કી છે. આપણું કુલજમ સ્વરૂપ બીજું કશું જ નથી, માસ્ટર કી છે. કોઈ પણ ગ્રંથ વાંચવાની જરૂર નથી. ફક્ત 2 જ ગ્રંથ મહત્વના છે. એક આ કુલજમ સ્વરૂપ અને જે બીજું છે આપણે લાલદાસ કૃત બીતક. બસ આ 2 વાંચો, બીજું કશું વાંચવાની જરૂર નથી. બોડી વૃત્ત, છોટી વોત, આ ને તે ને મંજલી ને ફંજલી, તમારે વાંચવું હોય તો વાંધો નથી, વાંચો. પણ આ 2 તમે વાંચશો એટલું ઇનફ છે. દુનિયાનો કોઈ પણ ગ્રંથ વાંચવાની જરૂર નથી. માસ્ટર કી છે. અહીંયા ડૂબા તો બધા જ રસ્તા મળશે. હમણે વંદનાની અંદર કહ્યું, મેરી નજર ખોલો બાતુન. રાજી પાસે રાજી તો મહારાજે બધું આપી દીધું છે. બેન આપણે રોજ કહીએ છીએ કે મેરી નજર ખોલો બાતુન. બાતુન નજર ક્યારે ખુલશે? અંદર ડૂબશો ત્યારે ખુલશે. એ વગર બાતુન નજર નહીં ખુલે. સાંભળીને કોઈ દિવસ બાતુન નજર ન ખુલે. સાંભળીને આપણે પથ્થર જેવા થઈ જઈશું. આપણે બધા સાંભળ કરીશું તો પથ્થર જેવા થઈ જઈશું. બાતુન નજર જાતે ખોલવાની છે. ખોલો જાતે નજર. અંદર ડૂબ્યા રહો તો આ મળશે, નહીં તો નહીં મળે. નહીં તો પછી ભાવાર્થ વાંચ્યા કરો કે જે કઈ કોઈ કે સાંભળ્યા કરો. આ 2 માર્ગ છે. બીજા 1000 સાલ ચાલુ રાખો. મોહમ્મદ કહે એટલા માટે 6ઠો દિવસ મોમિનોનો આપેલો છે. મોમિનોનો 6ઠો દિવસ આપ્યો છે. એનું કારણ આ છે, બીજું કોઈ કારણ નથી. મોમિનોને જાગવું જ નથી. મોમિનોને જાગવું નથી. રાજી મહારાજ કહે છે અહીંયા આગળ મારો હુકમ નથી ચાલતો. બધે જ જગ્યાએ હુકમ ચાલે, અહીંયા આગળ મારો હુકમ ચાલતો નથી. 6ઠો દિવસ મોમિનોનો શિંગાર ગ્રંથ જો એમાં કહ્યું છે કે 6ઠો દિવસ મોમિનોનો કેમ આપ્યો. અંદર ડૂબશો તો સમજ પડશે, નહીં ડૂબો તો જાહેરી અર્થ લઈને ચાલો. મોહમ્મદ કહે ભાઈ મેરે આવેંગે આખિરત. ચોખ્ખું કે છે કે આખિરના સમય મોહમ્મદ સાહેબ કયા હતા? આરબની અંદર આવ્યા હતા. ભાઈ મેરે આવેંગે આખિરત. અને બીજી બાજુ કહે છે કે આપણે આવ્યા નથી ને ગયા નથી, આપણે જોઈ રહ્યા છીએ. તો આવ્યું કોણ અહીંયા આગળ? આવા પ્રશ્ન થવા જોઈએ. દિલમાં આવા સંશય થવા જોઈએ. અને આવા જ્યારે સંશય થશે તો અંદરથી કંઈક નવું સ્ફુરિત થશે. અંદરથી કંઈક નવું સ્ફુરિત થશે. સંશય થવા જોઈએ, અવશ્ય સંશય થવા જોઈએ. પ્રશ્ન ન થાય તો સમજી લેવાનું હાય હા કરી રહ્યા છો. વિચારો. મોહમ્મદ કહે ભાઈ મેરે આવેંગે આખિરત.
गिरो रबानी अहमदी आकी बीच आया तो हदीसो सिफत। આગળ આવજે, આખરની વખત મારા ભાઈઓ આવશે અને એની સાથે પણ હું હોઈશ અને આ બધું ત્યારે ખુલશે. એ કે છે કે ગીરો રબાની અહમદી આઈ બીચ આયા તો હદીસો સિફત. આખીરના વખત આવશે, જબ્રાઈલ ફરિશ્તો બધું લઈને આવતો રહ્યો. સરસ છે. આના માટે એક સરસ ઉદાહરણ આપું તમને, સરસ ઉદાહરણ આપું, આનાથી તમને કદાચ સમજી જશે. માતા પિતાને ઘેર બાળકીનો જન્મ થાય છે, છોકરી જન્મે છે, 20 વર્ષ સુધી એનું તમે પાલન પોષણ કરો છો, પણ જયારે એમનો ધણી આવે ત્યારે ન્યામત જતી રહે છે ને, લક્ષ્મી જતી રહે છે ને. આપણા ઘરે હસી ખુશીથી રહેતી હોય, ભલે એના ઘરે કશું ન હોય, એના હસબન્ડના ઘરે, પણ એ લક્ષ્મી જતી રહે છે ને, રહે છે તમારા ઘરે. એટલે આપણી ન્યામત નથી. એમ જ કુરાન ભલે ત્યાં આવ્યું, પણ એના વારસદાર આવે તેઓ પાછું આવી જાય. ખેલ કિયા મોહમ્મદ વાસ્તે. હવે જો અહીંયા આગળ પહેલી ચોપાઈની અંદર મોહમ્મદ સાહેબ કોને કહ્યું છે? અક્ષરવમને રસૂલ મોહમ્મદને કહ્યું છે. બીજી ચોપાઈની અંદર કોને કહ્યું છે? શામા મહારાણીજીને કહ્યું છે. ખેલ કિયા મોહમ્મદ વાસ્તે. પહેલી ચોપાઈમાં મેરે ભાઈ આएंगे આખિરતની અંદર, તો એ મોહમ્મદ સાહેબ કોણ છે? તો અક્ષર બ્રહ્મ છે, રસૂલ સાહેબ છે. બીજી ચોપાઈની અંદર એ જ મોહમ્મદ સાહેબનો ઉલ્લેખ કર્યો છે, તો એ મોહમ્મદ સાહેબ કોણ છે? તો શામા મહારાણીજી છે. હવે એક પ્રશ્ન થાય છે અહીંયા આગળ, શું શામા મહારાણીજીને આ બધા ખેલની સમજ હતી? પ્રશ્ન બેન લખી રાખજો. અહીં એક સરસ પ્રશ્ન થયો. શામા મહારાણીજીને આ ખેલની સમજ હતી? જે આ ખેલ કર્યો, 3 બ્રહ્માંડની અંદર આયા આપણે, એની સમજ શામા મહારાણીજીને હતી? સરસ પ્રશ્ન છે. આની પર થોડું મંથન કરજો બધા, તો સમજ પડી જશે. ખેલ કિયા મોહમ્મદ વાસ્તે જૈસા ખેલ કે કબૂતર, ખાસલ ખાસ ગીરો રબાની વહ ઇનો કી કરે બરાબર. ખેલ એમના માટે થયો. અને હવે શું કહે છે? જૈસે ખેલ કે કબૂતર. અહીંયા બ્રહ્મ સૃષ્ટિ અને આમ ખલકમાં કોઈ ફેર નથી દેખાતો. બ્રહ્મ સૃષ્ટિ અને આમ ખલકમાં કોઈ ફેર નથી રહ્યો. કેમ કે બ્રહ્મ સૃષ્ટિ પણ મનુષ્ય તનની અંદર છે અને આમ ખલક પણ મનુષ્ય તનની અંદર છે, અને એમની બરાબરી કરે છે. બ્રહ્મ સૃષ્ટિની બરાબરી કરે છે, દાવો કરે છે કે અમે બ્રહ્મ સૃષ્ટિ છે, મોમીન છે. અને આગલા જ ગઈકાલે કે આગલા દિવસે આપણે સમજાયું કે મોમીન પોતાની જાતે દાવો કરે કે હું મોમીન છું, એ પણ એક ગુનો છે. કદાચ ચોપાઈ આવે તો બતાવું. ઓકે, ચોપાઈ નંબર 12 નંબરની ચોપાઈ છે. જો સુનત જમાત જાત હક કી, એ મુખ સે કહે હમ સોઈ, કયા ગુના બડા ઇન કौल का, કયા ગુના બડા ઇન कौल का. સુનત જમાત જાત હક કી, કોણ કે છે? મોમીનો હકની જાત સુનત જમાત, જે મોમીન નાજી ફિરકો કયો છે એ, એની વાત કરી રહ્યા છે. એ મુખ સે કહે હમ સોઈ, હમે મોમીનો છે એવો દાવો કરે, તો કયા ગુના બડા ઇન कौल का, કયા ગુના બડા ઇન कौल का. જે મોમીનોનો દાવો કરે છે એ પણ એક મોટામાં મોટો ગુનો છે.
તો કયા જલના યાકો હોય. જલવું પડશે. આ જે બારીક વાતો છે એને સમજવા પ્રયત્ન કરો, એને સમજવા પ્રયત્ન કરો. સાંભળશો તો બે કોણ આપ્યા છે, એક કોને સાંભળશે બીજા કોને જતું રહેશે. બુદ્ધિમાં ક્યાં સુધી રાખશો એને? આજે રાખ્યું કાલે જતું રહ્યું. એનું મંથન કરો, ચિત્તમાં ચોક્કસ કરવા પ્રયત્ન કરો. અત્યારે આ બધો ખેલ રાજી મહારાજ આપણને બતાવી રહ્યા છે. ક્યાં આગળ? બુદ્ધિની અંદર બતાવી રહ્યા છે. ભલે શોભા કોઈને આપે, પણ એ બતાવી રહ્યા પછી ચિત્તની અંદર કોને લઈ જવાનું છે? આપણે લઈ જવાનું છે. એને વાગોળવાનું આપણે છે. એટલા માટે તો કહ્યું તું, વારે ઘડી કહેલું છે કે આપણે જાનવર બની જઈએ, જાનવર બની જઈએ. ચારો ખાય, ચારો ખાય મળે એટલે તરત જમી લે ચારો, અને પછી શાંતિથી બેસી, એકાંતમાં બેસી અને વાગોળ વાગોળ કરે અને રસ લે. આપણે બધા ચારા ખોરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. આ ચારો, પેલો ચારો, પેલો ચારો, પેલો ચારો, બધા ખોરવા, એને વાગોળવાનો પ્રયત્ન નથી કરતા. ભાઈ જે મળે છે એ ઇનફ છે. સરસ એનું ઉદાહરણ બીજું આપું, સરસ ઉદાહરણ આપું કે તમે રોજ પૌષ્ટિક ખોરાક ખાતા હો. પૌષ્ટિક ખોરાક યાદ રાખજો, પૌષ્ટિક ખોરાક રોજ ખાતા હો તમે, છતાં તમારે શું કરવું પડે છે? છતાં તમારે શું કરવું પડે છે કે તમારું વિટામિન ઓછું છે, આ ઓછું છે, તેવું ડોક્ટર પાસે જવું પડે છે. પૌષ્ટિક ખોરાક ખાવ છો તેમ છતાં પણ આપણે બધાને ડોક્ટર પાસે જવું પડે છે કે ભાઈ તમારું આ વિટામિન ઓછું છે, તમારું આ ઓછું છે, તમારું પેલા ફલાણું ઓછું છે, અશક્તિ છે તમને. અને એની કમ્પેરની અંદર એક કામ કરનારો, જે આપણે બિલ, પેલા આપણે તો બિલા હોતા હતા, એટલે કે જે બિલ છે એ રોજ રોટલો ને ગોળ અથવા રોટલો ને ડુંગળી ખાતો હોય કે રોટલો ને મરચું ખાતો હોય, એ કદાપી બીમાર નથી પડતો. કદાપી એને વિટામિનની કમી નથી હોતી. કેમ? વિચારો, આટલું બસ વિચારો, આટલું મંથન કરો તો આમાંથી બધું મળી જશે. જેને જે મળે છે, જેને જે મળ્યું છે, એ ગરીબને જેટલું જે મળ્યું છે એમાંથી બધું જ કાઢવા પ્રયત્ન કરી રહી છે. એનું શરીર એ રીતે ટેવાયેલું છે, તે બધું જ જેટલું જેટલું હોય બધું જ કાઢવા પ્રયત્ન કરી રહે છે. આ શરીર તમને એ રીતે ટેવ પાડી છે તમે, તો જે હશે તો 5% લેશે ને બધું 90% કે 95% બહાર નીકળી જશે. એટલે તમારે આની અંદર વિટામિનની કમી છે અને ત્યાં વિટામિનની કમી નથી. એમ તમને આગળ જે બધા પૌષ્ટિક મળી રહ્યું છે, આ વાણી મંથન જુદી જુદી જગ્યાએ મળી રહ્યું છે, બધે પૌષ્ટિક મળી રહ્યું છે, પણ આપણે એમાંથી ભાગ્ય 5% લેતા હોઈએ. ના ભાઈ, સરસ સત્સંગ થયો, સરસ તમે કહ્યું, સરસ ભાઈ કહ્યું, તમે અંદર કેટલું ઉતાર્યું એને વિચારો. પાચન કરતો શીખો, જમતો ન શીખો. જે કંઈક જમો એને પચાવતો શીખો. તો આ સમય નહીં આવે આપણો, આવો તરત જાગૃત થઈ જશો. તો જે બીજી ચોપાઈ કહી છે, પહેલા જે મોહમ્મદ સાહેબ કહ્યા છે એ રસૂલ સાહેબને કહ્યું છે, બીજા મોહમ્મદ સાહેબ કહ્યું છે, સામા મહારાણીજી કહ્યું છે, અને એ જે બ્રહ્મ સૃષ્ટિ આવી છે મોમિનોની સાથે દાવો કરી રહ્યા છે આમ ખલક પણ. કેમ? બધા જ એક તનની અંદર છે, મનુષ્ય તનની અંદર છે, પણ એની સમજ ક્યારે પડે? રહેણી નહીં પડે. રહેણીમાં આવો તો સમજ પડશે કે આ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ છે, કે આ ઈશ્વરી સૃષ્ટિના લક્ષણ છે, કે આ જીવ સૃષ્ટિના લક્ષણ છે. બંદગી પણ બતાવી દીધી, બંદગી પણ બતાવી દીધી. એક રૂહાની બંદગી કરશે, એક બંદગી કરશે, ને એક જિસ્માની બંદગી કરશે, એ પણ લક્ષણ બતાવી દીધા.
અને એ પત્યા પછી તો છેલ્લે તો સ્વામીજી એ પણ કહી દીધું કે અમારી બંદગી આ જ છે, બીજી કશી જ નથી. બીતકની અંદર જો લાલદાસને પૂછે, ભાઈ અમારી બંદગી આ જ છે, તમે રોજા રાખો છો, આ ભાઈ રોજા નમાજ જે તમે કોઈ મને અમારી આ જ છે, આ અમારી બંદગી છે. ધની પર પૂરો યકીન અને ધની ના કાર્યની અંદર બસ મસ્ત રહો, પછી બીજું કશું કરવાની જરૂર નથી. હમણાં જ બીતકની અંદર તમને સાંભળ્યું ભાઈ કહી રહ્યા હતા, મેં થોડું સાંભળ્યું, કહી રહ્યા હતા. છેલ્લા શબ્દો કોઈને યાદ હોય તો તમે વિચારો જાતે શું કહ્યું તું. એની પર ચાલો, બસ એ વાક્ય જ ઇનફ છે. જાગૃતિ માટે એક જ વાક્ય ઇનફ છે. આ બધું કેમ બતાવી રહ્યા છે? તમને કદાચ કઈ ચોટ લાગી જાય, તમારી આત્માને કઈક ચોટ લાગી જાય ને તમે જાગૃત થઈ જાઓ, બસ બીજું કશું નથી આની પાછળ. નહીં તો સાંભળી સાંભળીને આપણે પથ્થર જેવા થઈ જઈશું. સાંભળ કરશું તો પથ્થર જેવા થઈ જઈશું. જે મળે છે એટલું ઇનફ છે અને એમાં ડૂબવા પ્રયત્ન કરો. એવું નથી કહેતો કે એનો મતલબ કે તમે આ બધું ન કરો, કરો, ડૂબો, પણ જ્યાં સુધી ડૂબશો નહીં ત્યાં સુધી કશું નહીં મળે. સાંભળો, વિચારો, મંથન કરો, પ્રશ્ન થાય, સંશયો દૂર કરો. પ્રશ્ન આવા થવા જોઈએ કે જે વાણીની અંદર નથી, અને વાણીની અંદર જે અલ્પ વિરામ આપ્યું છે, પૂર્ણ વિરામ નથી આપ્યું. આ વાણી પૂર્ણ છે એવું ન કહેવાય. તો કોઈ એવું કહેશે કે આ વાણીને પૂર્ણ નથી કહેતા, કોઈ પાછો એનો ગલત મતલબ ન કરે. જો પૂર્ણ હોત તો બધું સમજાવી દીધું હોત તો આપણે ન કહેતા હોત ધણી મારી બાતુને નજર ખોલો. આપણે ન કહેતા હોત કે રાજી મહારાજ આપણને શું કહેવા માંગે છે. એ બાતુની નજર રાજી મહારાજે એક માર્ગ બતાવેલો છે, બીજો માર્ગ નથી બતાવ્યો. ગઈકાલે ચર્ચાની અંદર કહ્યું હતું. વનવે બતાવેલો છે. ઇલમથી તમને આ બધું મળશે, બધું જ મળશે. તમારું હૃદય, પરાત્માનું હૃદય અને રાજી મહારાજનું હૃદય એક થઈ જશે. આ બધું બતાવેલું ગઈકાલે કર્યા અને આગલા દિવસે. પાછો જવાનો માર્ગ આપણે ખોરવાનો છે. પાછો જવાનો માર્ગ આપણે ખોરવાનો છે. એના પર પડદો રાખ્યો છે રાજી મહારાજે. કેમ રાખ્યો છે? તમારો ઈશ્કરબદ્ધ છે એટલા માટે. આશિક નો દાવો કર્યો છે એટલા માટે. આશિક બતાવીને મારા ચરણોમાં આવો તમે. રાજી મહારાજ તો રાહ જોઈને બેઠેલા છે. खेल किया मोहम्मद वास ने जैसे खेल के कबूतर, खासल खास गिरो रबानी वह इनो की करे बराबर, वह इनो की करे बराबर. આ ચોપાઈ સમજ્યું હોય તો નીચેનો ભાવ સમજી લો, નીચેનો ભાવ વાંચી લો, મળશે. પણ અંદર બાતુની રહસ્ય શું છે એના માટે જાતે ડૂબવું પડશે. બહાર તો બધે છે. ખેલ કિયા મોહમ્મદ વાસ્તે, મોહમ્મદ આए वास्ते उम्मत. હવે જો પહેલી ચોપાઈની અંદર મોહમ્મદ સાહેબ ને રસૂલ મોહમ્મદ કહ્યું છે, બીજી ચોપાઈની અંદર સામા મહારાણજી કહ્યું છે, અને ત્રીજી ચોપાઈની અંદર બે મોહમ્મદ છે. તો પહેલા મોહમ્મદ છે શામા મહારાણજી માટે વાપર્યા છે, ને બીજા મોહમ્મદ છે સ્વામી પ્રાણનાથજી માટે વપરાયેલા છે. એટલે મોહમ્મદ સાહેબ આપણે ત્રણને કહીએ છીએ, બીજું કોઈ નથી. એ રાજી મહારાજ પોતે છે. બસરી મલકીને હકી, એ ત્રણ સ્વરૂપને મોહમ્મદ કહ્યું છે, પણ બસરી મલકીને હકી કોણ છે? તો સત ચિત અને આનંદ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ છે. સચ્ચિદાનંદ છે, બીજું કોઈ નથી. બસરી મલકીને હકી ત્રણ સ્વરૂપ સચ્ચિદાનંદ છે, બીજું કોઈ નથી. અને ત્રણ જયારે ભેગા થાય ત્યારે બધા ખુલાસા થાય. એ વગર ખુલાસા થઈ ન શકે. ત્રણ ભેગા થાય ત્યારે ખુલાસા થાય. એ વગર ખુલાસા શક્ય નથી. તેમ છતાં અમારે એટલા માટે જ આપણે કહીએ છીએ કે હક કી બારી કિયા. સામા મહારાણજીને પણ સમજ ન પડી.
અંદર આવેશ સ્વરૂપે બિરાજમાન હોવા છતાં જો સમજ હોત, જો એ ખીલની અંદર આવેલા હોત, સાંભળજો હવે, કોઈ એવું કે છે, સુંદર સાથ એવું કે છે કે આ ખેલ તો રંગપલવાલી મંદિર, રંગપલ માફ કરજો મને, નીલા પીલા મંદિરની અંદર આ ખેલ બની ગયો હતો, રાજ્યને સામાજીએ બનાવ્યો હતો. હશે, કોઈનો આપણે અનાદર ન કરીએ, હશે ભાઈ. તો પછી અહીંયા આગળ રાજ્ય સામાજીના તનની અંદર રાજ્ય મહારાજ આવેશ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા, તો પછી એ ખેલની બધી સમજ પડી જવી જોઈએ. જો ખેલની બધી સમજ પડી જાય, એક વસ્તુ છે આગળ કે મોમિનનો જે દાવો જે કરે છે એને જો લાનત લગતી હોય તો સામા મહારાજની તો જાગણી મહારાજથી કરાવો એ માંગ્યું. જો તમે જાગણી મહારાજથી કરાવો, 69 ચિઠ્ઠી લખી, 69 ચિઠ્ઠી લખી દીધી, કોઈ પડઉત્તર ન આવ્યો. કેમ ન આવ્યો? જો ખેલ એમણે બનાવ્યો હતો રાજ્ય અંદર, રાજ્ય મહારાજ અંદર હતા, આવેશ સ્વરૂપે હતા, શ્યામા મહારાણીજી હતા, કેમ જાગણી ન થઈ? આવા બધા સંશય થવા જોઈએ આપણને. આ બધું વાણીમાં નથી. આ જાગણી કેમ ન થઈ ને એ બધું વાણીમાં નથી. એના માટે આપણે જાતે મંથન કરવું પડે કે ભાઈ કેમ, શું અધૂરું હતું કે શું, કેમ હતું કે આ ના થયું. વાણીમાં ખોરશો તો આ બધું નહીં મળે. એના માટે જાતે અંદર ડૂબવું પડશે, તો તમને સમજ પડશે ભાઈ કેમ ન થયું, કેમ જવાબ ન આવ્યો. આવેશ સ્વરૂપે હતા, રાજ્ય હતા, સામાજી હતા, તો પછી તો અહીંયા આગળ લીલા થવી જોઈએ, આનંદ લીલા થવી જોઈએ, તો એ લીલા કેમ ન થઈ? આ બધું વાણીમાં નથી, આ બધું મંથનથી મળે. અને એ કે છે કે આ નજર અમારી ખોલો, અમારી નજર આ ખોલો, એની વાત કરી રહ્યા છે કે આ નજર અમારી ખોલો, ને સમજાઈ જશે. ભાવાર્થ વાંચી જાઓ, બધું સમજ પડી જશે. તો કોઈ એવું કહેશે કે ઇન્દ્રાવતીને વચન આપ્યું હતું. શક્ય નથી. એની પાછળનું કારણ, એક ઉદાહરણ અહીંયા છે, સાંભળજો. અહીંયા ઉદાહરણ છે કે શ્યામા મહારાણીજીની અંદર, તનની અંદર રાજ્ય મહારાજ બિરાજમાન હોવા છતાં, આવેશ સ્વરૂપે બિરાજમાન હોવા છતાં જાગણી થતી નથી. કોઈ ઉત્તર આવતો નથી. કેમ? પૂર્ણ સ્વરૂપ નથી થયું. આનંદ સ્વરૂપ અને ચિદગન સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ નથી આવ્યું. હવે સામા મહારાણી, હવે રાજ્ય મહારાજ એવું વિચારે, સાંભળજો હવે, બીજું બાજુ કે છે, અહીંયા વિરોધાભાસ જુઓ તમે, શા માટે આ બધું બની રહ્યું છે તમે વિચારો. બીજી બાજુ એવું કે છે કે રાજ્ય મહારાજ રૂહની કોઈ પણ ઈચ્છા બાકી ના રાખે, એમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે. તો સામાજીને આ ઈચ્છા પૂર્ણ કેમ ન કરી? વિચારો. આ પ્રશ્ન, આવા પ્રશ્ન થવા જોઈએ. પેલો દાવો તમે કરો છો, વાણીથી આપણે બધા જ દાવો કરીએ છીએ કે રાજ્ય મહારાજ રૂહોની બધી જ ઈચ્છા પૂરી કરે છે, તો શામાજીની આ ઈચ્છા પૂર્ણ કેમ ન કરી? અંદર તો આવેશ સ્વરૂપે બિરાજમાન છે, દર્શન પણ આપ્યા, બધી વાતો પણ કરી, બધું સમજાવી પણ દીધું, બધું બતાવી પણ દીધું, તો આ ઈચ્છા પૂર્ણ કેમ ન કરી? વાણીમાં નથી. આ તમે ખોરીને મરી જશો, નહીં મળ્યા, પણ મંથન કરશો તો એનો જવાબ મળશે. અને એ આપણે જોઈએ છે. સમજવાનું આ છે. સમજાયેલું તો બધા સમજાવશે, પણ જે નથી સમજાયું, જે નથી બતાવ્યું, જે નથી નિરૂપણ કર્યું, એનું નિરૂપણ, એની પર પ્રકાશ પાડવાની જરૂર છે. અને એ બાતુન છે, એ બાતુન સમજવા પ્રયત્ન કરો. જે છે વાણીમાં છે, વાણીની બહારનું કશું નથી. પણ આ પ્રશ્ન પણ વાણીનો જ છે.
આનંદ સ્વરૂપ છે ત્યાં સત્તાનું સ્વરૂપ ન આવી શકે. આનંદ સ્વરૂપ છે ત્યાં સત્તાનું સ્વરૂપ ન આવી શકે. નકર રાજ્ય મહારાજ એવું નથી કેટલા સમર્થ છે કે શામાજી અને મુખ્ય સિરદાર સખી માગે ને રાજ્ય મહારાજ ના આપે એવું શક્ય બને? સિરદાર સખી માગી રહી છે અને ન આપે એવું બને? પણ એ શક્ય નથી. રાત છે ત્યાં દિવસ થઈ જ ન શકે, અથવા દિવસ છે ત્યાં અંધારું આવી જ ન શકે. જો પ્રકાશ છે તો અંધારું આવી ન શકે. એમ જો આનંદ છે ત્યાં સત્તા આવી ન શકે, કદાપી ન આવી શકે. વિચારજો. અને એટલા માટે સામાજી બધું જ માગે છે, એટલા માટે જ કે છે સામાજી માગે છે છતાં પડ ઉત્તર આવતો નથી, કઈ જવાબ નથી આવતો. અને એટલે જ કે છે કે હકી બાતુનિયા સામા મહારાજને પણ સમજ નથી પડી, નથી આવી શકતા. અને એટલા માટે કોઈ એક બ્રહ્મ સૃષ્ટિને લીધી, અને કોઈ એક બ્રહ્મ સૃષ્ટિને લીધી આપણે જે ઇન્દ્રાવતી નાર કહીએ છીએ, ઇન્દ્રાવતી જે કહીએ છીએ, અને એ ઇન્દ્રાવતીની અંદર રાજજી મહારાજની હાજરીની અંદર શ્યામા મહારાણીજીને પણ લાવ્યા, અક્ષર બ્રહ્મને પણ લાવ્યા, રાજજી મહારાજ પોતે હુકમનું સ્વરૂપ બનીને લાવ્યા. અને જબરાઈલ ને અસરાફીલ બીજું કશું જ નથી. બસરી મલકી ને હકી 3 જ સ્વરૂપ છે ભેગી થઈ. અને જબરાઈલ ને અસરાફીલ એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. અને એ ખેલી રહી છે અને ઇન્દ્રાવતી બતલાવી રહી છે. આમ મંથન કરશો, અંદર ડૂબશો તો આ સમજ પડશે. અને એ જ આ જ ઉદાહરણ ત્યાં આગળ પરમધામની અંદર તમે જુઓ. આ જ ઉદાહરણ પરમધામની અંદર જુઓ. આનો બીજો પુરાવો પરમધામની અંદર છે. આનો બીજો પુરાવો પરમધામની અંદર છે. કયો પુરાવો? કે જ્યારે અક્ષર બ્રહ્મ આવે છે ત્યારે શ્યામા મહારાજજી અને રૂહોને પુલક હોય છે. જુઓ, પ્રેમ ત્યાંથી ગાયબ કરી દીધેલો હોય છે. જો સત્તા હોય છે ત્યાં પ્રેમ નથી હોઈ શકતો. આનું બધું કેટલો પ્રૂફ મળે જોઈએ તમારે. તમે તમારી જાતે જુઓ, તમારી જાત પર તમે લઈને જુઓ કે તમે જ્યારે પ્રેમની અંદર હો ત્યારે તમારી સત્તા ચાલે છે ત્યાં આગળ, સત્તા હોય છે ત્યાં આગળ, અને સત્તા હોય ત્યાં પ્રેમ હોય છે. તમારા પોતાના પર ઉદાહરણ કરીને જુઓ. તમે માનો તો સાચું, ન માનો તો પછી જે કઈ સમજ્યા હોય એની પર ચાલો. એટલે કે છે ખેલ કિયા મોહમ્મદ વાસ્તે, મોહમ્મદ આયે વાસ્તે ઉમત, તાએ એકદમ ન્યારી ના કરે, મહેર કરી ધરી તીના સુરત. 3 સુરત મહેર કરી ધરી તીન સુરત. 3 મોહમ્મદ એક જ જગ્યાએ આવી ગયા. અને એટલા માટે જ મોહમ્મદ સાહેબ કે છે પણ એ 3 સુરત બીજું કોઈ નથી. બસરી મલકીને હકી સુરત છે અને એ સચ્ચિદાનંદ છે. અને એટલા માટે મોહમ્મદ કે છે. એટલે કઈ જગ્યાએ ક્યાં વાપરે છે એને સમજો તમે. સમજશો સારું. इन उम्मत भाइयों वास्ते, इन उम्मत भाइयों वास्ते કોણ કહી રહ્યું છે? મોહમ્મદ સાહેબ કહી રહ્યા છે, રસૂલ સાહેબ કહી રહ્યા છે. इन उम्मत भाइयों वास्ते मोहम्मद आए 3 बेर, मोहम्मद आए 3 बेर. समझा? હવે मोहम्मद आए 3 बेर. એટલે મોહમ્મદ એટલે ફક્ત સામા મહારાણજી નહીં, અક્ષર બ્રહ્મને પણ મોહમ્મદ કહે છે, શ્યામા મહારાણીજીને પણ મોહમ્મદ કહે છે, અને ચિદગન સ્વરૂપ પોતે રાજી મહારાજને પણ મોહમ્મદ કહે છે. એટલે કે છે 3 બેર આવ્યા. તો કોઈ કહે છે ચિદગન સ્વરૂપ છે શું? રાજી મહારાજ છે શું? એમ ચિદગન સ્વરૂપ એમને કેમ કહેવામાં આવ્યું છે? સત, ચિત અને આનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ. કોઈ એને હુકમ કે છે, ભાઈ હુકમનું સ્વરૂપ. જો પાંચો ભાઈ કે છે મહામતી, તો પાંચોમાં શું છે? હુકમનું વચમાં લખ્યો છે હુકમ. તો હુકમ શું છે? રાજી મહારાજની દિલની ઈચ્છા.
રાજજી મહારાજની દિલની ઈચ્છા છે શું કે જ્યારે એમને સત્તા જોઈતી તો સત્તાની અંદર જાય છે, જ્યારે આનંદ હોય તો આનંદની અંદર જાય છે. એ જઈ શકે છે સત્તા અને આનંદ બંનેની અંદર. એને હુકમ કયો છે. નકર વાસ્તવમાં રાજી મહારાજનો હુકમ શું છે? રાજી મહારાજના દિલની ઈચ્છાને હુકમ કયો છે. પણ રાજી મહારાજની હવે તમે શિણગારની અંદર ડૂબશો તો ખબર પડશે કે હુકમ કયો છે. જ્યાં સુધી શિણગારમાં નહીં ડૂબો ત્યાં સુધી આ બધી સમજ નહીં પડે કે હુકમ કયો છે. તો હુકમ રાજી મહારાજનો હુકમ બીજો કશું જ નથી. રૂહોની દિલની ઈચ્છા એ જ રાજી મહારાજનો હુકમ છે. રાજી હુકમ કે છે તો હુકમ છે શું? તો રાજી મહારાજના દિલની ઈચ્છા. તો રાજી મહારાજની દિલની ઈચ્છા શું છે કે કેમ કરીને મારી રૂહોને હું આનંદ આપું. બસ આ જ ઈચ્છા છે. એટલે રૂહોની દિલની ઈચ્છાને રાજી મહારાજનો હુકમ કહેલો છે. આ બહુ ગહેરાઈ છે, બહુ બાતુની વાત છે. બહુ ડીપલી તમે અંદર ડૂબશો ત્યારે આ સમજ પડશે. નહીં તો પછી જે ઉપર ઉપર જે હુકમ છે એ ચાલ્યા કરો તમે એની પર. સરસ ઉદાહરણ એનું આપું. સરસ ઉદાહરણ આપું કે 0 થી નંબર 0 થી 9 સુધી 0 1 2 3 4 અને 9 સુધી એ આંકડા પહેલા ધોરણના વિદ્યાર્થીને પણ શીખવાડવામાં આવે છે. હાઈસ્કૂલના વિદ્યાર્થીને પણ એના એ જ આંકડા શીખવાડવામાં આવે છે. અને એના એ જ આંકડા કોલેજના વિદ્યાર્થીઓને પણ શીખવાડવામાં આવે છે. અને એના એ જ આંકડા જે ડોક્ટર બનતા હોય, પીએચડી કરતા હોય એમને પણ એના એ જ આંકડા હોય છે. પણ એ સરખા નથી હોતા. એ સરખા નથી હોતા. નકર એની જ બધી રમત છે. એ આંકડાની જ રમત છે. પણ આપણે કઈ આગળ છે એ રમત ત્યાં હવે જાતે મંથન કરો. હવે તો બધા સુંદર સાથ બધા હોશિયાર છે. બધું બહુ મંથન કરેલું છે. હવે વિચારો એના એ જ આંકડા છે. પણ કઈ જગ્યાએ કઈ આંકડા વપરાય છે એ તમે જાતે જુઓ કે આ બાળકનો છે આંકડો, આ હાઈસ્કૂલનો આંકડો છે, કોલેજનો છે કે પોસ્ટ ગ્રેજ્યુએટનો છે કે પીએચડીનો છે. કઈનો પ્રશ્ન છે જો જાતે વિચારો, મળશે જવાબ. इन उमत भाइयों वास्ते मोहम्मद आए 3 बेर दुनी क्या जाने बिना निस्बत. હવે અહીંયા ખાલી દુનિયાને કહ્યું છે કે દુની ક્યા જાને બિના નિસ્બત. હવે એ જ વસ્તુ કહું છું કે મોમિન ક્યા જાને બિના બાતુન બની શકે ને. અહીંયા તો દુનિયા માટે કહ્યું છે કે દુની ક્યા જાને બિના નિસ્બત. એમ મોમિન ક્યા જાને બિના બાતુન. અંદર ડૂબે નહીં તો કેની સમજ પડે. ભલે નિસ્બતી છે તમે, ભલે આપણે નિસ્બતી છે, બધી આ નિયામત મળી, પણ અંદર જો સુધી ડૂબશો નહીં તો આ મળશે કેમનું તમને. માખણ એને વલોવું પડશે તો માખણ બનશે, ઉપર આવશે. નહીં તો દહીં દેખાશે. दुनी क्या जाने बिना निस्बत बिना इल्म रात अंधेर. बिना इल्म रात अंधेर જાહેરી અર્થ છે આ. બિના ઇલમ રાત અંધેર. ભાઈ ઇલમ મળ્યો નથી તમને, ઇલમની સમજ નથી તો પાર બ્રહ્મ જ્ઞાન શું છે એની સમજ નહીં પડે. આમ ખલક નહીં કે છે. આમ ખલક માટે. તો આના માટે બ્રહ્મ સૃષ્ટિ માટે શું થયું કે ભાઈ આપણે તો નિષ્પતિ છે, આપણને મળી ગયું. વિચારો તમે થોડું. અહીંયા પેલા કહ્યું છે કે દુની ક્યાં જાને બિના નિસ્બત. આ બધું કોણ કાની ખબર પડે? નિષ્પતિ હોય એને સમજ પડે. મળી ગયો તમને અર્થ. કારણ કે ઇલ્મ વગર આ બધું અંધેર છે, અજ્ઞાનતા છે આ બધી. આ એનો ભાવાર્થ થયો. તમે જે બાતુન કે છે બાતુન થયો. પણ બાતુનનું બાતુન શું છે આની અંદર? વાણીમાં નથી. આ બાતુનનું બાતુન શું છે વાણીની અંદર નથી. પણ અહીંયા જે કે છે એ સાંભળો. દુની ક્યાં જાણે, મોમિન ક્યાં જાને બિના નિસ્બત નહીં, મોમિન ક્યાં જાને બિના બાતુન. મોમિન છે, મોમિનનો દાવો થઈ ગયો ભાઈ મોમિન છો તમે, નિસ્બતી છો, આ બધું મળ્યું. પણ જો સુધી અંદર ડૂબશો નહીં
તો રાજ્ય મહારાજની બાતુની છે એમની કેમની ખબર પડશે? હક્કે દિલ કી બાતુનિયા કેમની સમજ પડશે તમને? નિષ્પતિ છો, વાણી મળી ગઈ, ભાવાર્થ વાંચી લીધા, સમજ પડી ગઈ, નથી આવ્યું. હક્કે દિલ કી બાતુનિયા માટે અંદર ઉંદર ઉતરવું પડશે. રાજ્ય મહારાજ આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે. એ આપણા દિલની અંદર કંઈક ખોરી રહ્યા છે, તો આપણે પણ આપણી ફરજ છે એમના દિલમાં કંઈક ખોરીએ. આપણે એમના દિલની અંદર બીજું કશું નથી કરતા, ઈલમ ખોરીએ છીએ. ખોરો ઈલમ મળી ગયો, બધાને આપું. વેચો, સરસ. એથી શું મળશે, શું નહીં થાય, એ જ્યોતિબેને મને 2 દિવસ પહેલા પ્રશ્ન પૂછ્યો હતો. એ બેન રડી પડ્યા હતા પ્રશ્નનો જવાબ સાંભળતા સાંભળતા. એ બાતુન છે. દિલમાં દર્દ ઉત્પન્ન થવું જોઈએ, એ દર્દ ઉત્પન્ન નથી થતું. બસ બધાને સાંભળવું છે, બીજું કશું નથી. जब जोड़े मिले मुकब्बिल, जब जोड़े मिले मुकब्बिल, एक बीजी कड़ियों मળી જાય તો जब जोड़े मुड़े मुकब्बिल तब जाहिर हुए रात दिन, तब जाहिर हुए रात दिन. બધું મળી ગયું એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી સમજ પડી ગઈ. હવે શું? रात कुपर फना मीती गई, हुआ हक बका अरसा रोशन. અંધેર મટી ગયો. અંધેર ક્यों મટ્યો? દુનિયાની અંદર, તમારા દિલની અંદર જે અજ્ઞાનતાનો અંધેર હતો એ દૂર થઈ ગયો. આપણા બધાના દિલની અંદર જે અજ્ઞાનતા હતી એ અજ્ઞાનતા બધી દૂર થઈ ગઈ. હવે 2 પ્રકારની અજ્ઞાનતા છે. તો પછી આ નવું આવ્યું પાછું કે 2 પ્રકારની અજ્ઞાનતા એટલે શું? વાણી સમજી લીધી, વાણી વાંચી લીધી, સમજ પડી ગઈ કે ભાઈ આ બ્રહ્માંડ તો આની ઉપર તો પાછું યોગમાનું બ્રહ્માંડ છે, એની ઉપર પણ અક્ષરધામ છે અને એની આગળ આપણો રંગમહોલ છે. આ બધું સમજ પડી ગઈ વાણીથી, ઇલમથી. અજોડું થઈ ગયું. જે સમજ નથી એ સમજ પડી ગઈ. પ્રકાશ થયો, પણ પ્રકાશ થયો પણ એ પ્રકાશ ડીમ છે, એની સમજ નથી પડી. હા, પ્રકાશ થયો, દેખાય છે, પણ ધાંધળું દેખાય છે, ડીમ છે. હવે ડીમને આપણે ડીમ લાઇટ કહીએ કે જે કંઈ કહેતા હો તમે, પણ એને ફૂલ પ્રકાશ જો કરવો હોય તો અંદર ડૂબવું પડશે, અંદર ડૂબવું પડશે, બાતુની રહસ્ય સમજવા પડશે, તો પ્રકાશ થશે અને જાગૃત થઈ જઈશું રાજ્ય મહારાજના ચરણોની અંદર. અસલ જાકી અર્શ મેં, અસલ જાકી અર્શ મેં. શું છે આ અસલ જાકી? શું છે? બીજું કશું નહીં, તમારી પર આત્મ છે. પર આત્મને કહ્યું છે, આપણા બધાની પર આત્મને કહ્યું છે. અસલ જાકી અર્શ મેં સો સહેરાક સે નજદીક હોયા, જો પેદા તારીકી હવા સે ક્યા હક નજદીક આવે સોઈ. જેની પર આત્મ રાજ્ય મહારાજના ચરણોની અંદર છે, એ સહેરાક સે નજદીક બતાવેલા છે. અને આમ કરે કે જે શૂન્યથી પેદા થઈ છે, નિરાકારથી જે પેદા થઈ છે, કુંદથી જે પેદા થઈ છે, એ મોમીનનો દાવો કરે તો કેવી રીતે ચાલે? જો પેદા તારીકી હવા સે ક્યા હક નજદીક આવે. આ ચોપાઈ નું મંથન કરો, આ ચોપાઈનું મંથન કરો બધા સુંદર સાથ, અને સત્સંગની અંદર જે કહ્યું હતું કે ભાઈ કે આ જીવ પર જે બેઠા છે, આ બધી
પુણ્યાત્માઓ જીવ છે એનું મંથન કરો તમે. કે આપણે બધી બ્રહ્મ સૃષ્ટિ જે આવી છે એ બધા પુણ્યાત્માઓ છે, બધી મહાત્માઓ છે, કરોડો વર્ષો સુધી તપસ્યા કરેલા છે. અને એની પર આપણી આત્મા બેઠેલી છે. હવે એ જીવ દાવો કરે કે મારે પરમધામ જવું છે તો જઈ શકશે? આ ચોપાઈ જુઓ તમે શું કે છે. ચોપાઈ શું કે છે જુઓ, વિચારો તમે. અસર જાકી અર્શ મેં જો સહેરાક્ષ ને નજદીક હોય, એનો અનુભવ કોણ કરશે? હવે આને અનુભવ કરવા માટે આનું થોડું ડીપમાં તમે જવા પ્રયત્ન કરો. ડીપમાં જવા પ્રયત્ન કરો તમે. ક્યારે ડીપમાં ઉતરશો તમે? આ નહીં મળે. વાણીની અંદર હું જે અત્યારે સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું એ વાણીમાં કહીએ નહીં મળે. કહીએ નહીં મળે. તમે ગમે એટલું ફેંચશો, ગમે એટલું કરશો, કહીએ તમને આ નહીં સમજવા મળે. વાણીની બહારની વસ્તુ નથી, અંદર મંથનની વસ્તુ છે. તો શું છે સમજો હવે કે ભલે આ જીવ પર બેઠેલી છે બ્રહ્મ સૃષ્ટિ, પણ જીવ પર જ્યારે આ બ્રહ્મ સૃષ્ટિ બેઠી છે, તમારું અંતસ્કરણ નિર્મળ છે. કોણે કર્યું? જીવે કર્યું. પણ એ જીવ જે અંતસ્કરણ નિર્મળ કર્યું અને જે બુદ્ધિ છે, કોની છે બુદ્ધિ? જીવની બુદ્ધિ છે. સમજો હવે, બુદ્ધિ કોની છે? જીવની બુદ્ધિ છે. પણ એ બુદ્ધિ જતી 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 અવસ્થાઓ બદલતી પ્રજ્ઞાની અંદર થઈ જાય, આવી જાય, ત્યારે એ બુદ્ધિ નથી રહેતી. પછી એ જીવની બુદ્ધિ નથી રહેતી, એ આત્માની બુદ્ધિ બની જાય છે. ત્યાં આગળ વજૂદ રહેતું નથી. પછી ત્યાં વજૂદ નથી રહેતું, એટલે ત્યાંથી વજૂદ જુદું પડી જાય છે. કે છે ને આપણે ને રાજજી મહારાજ વચ્ચેનો જો પડદો હોય તો વજૂદનો પડદો છે, તો આ પડદો છે, એને હટાવી દો. મીન્સ તમારી બુદ્ધિને પ્રજ્ઞા કરી દો, સ્થિર પ્રજ્ઞા કરી દો, અને સદગુરુની જો મહેર હશે તો તમારા દર્શન પણ થશે અને એમના ચરણોમાં તમે જાગૃત પણ થઈ જશો. એ ક્યારે ક્યાં સુધી હોય છે કે જ્યાં સુધી બુદ્ધિ અસ્થિર છે ત્યાં સુધી વજૂદનું અસ્તિત્વ છે. પણ જ્યારે બુદ્ધિ તમારી સ્થિર પ્રજ્ઞા બની ગઈ ત્યાર પછી એ વજૂદ જુદું પડી ગયું. ત્યાંથી ભલે વજૂદ છે પણ છતાં વજૂદ નથી રહેતું. ત્યાંથી જીવ જુદો પડી ગયો અને આત્માનું પ્રયાણ ચાલુ થઈ ગયું. આનાથી કહીએ અને આ સમજો, આ બારીક આ વાત છે, બારીક કહીએ આ બધી છે. આ સમજ, આ લેવા પ્રયત્ન કરો. બીતક વાંચો, બીતક સાંભળશો, વાણી વાંચો, વાણી સાંભળશો, આ નહીં મળે. અને આની અંદર પ્રયાણ કરો. એ કહે છે કે આની અંદર ચાલવા પ્રયત્ન કરો. હવે બધું ઉપલી બધું દૂધ ન જોશો, અંદર જુઓ. असल जाकी अर्श में जो सहरा से नजदीक होया, जो पैदा तारीकी हवा से क्यों हक नजदीक आवे सोई. કેમનું આવે? એ જીવ કેમનો આવે પરમધામ? કેમનો? ભલે આપણે એની પર બેઠા, પણ એ જીવ કેમનો જઈ શકે ઉપર? એટલા માટે એમને પહેલી બહિષ્ઠી આપી દીધી. એમના કર્મને લીધે. કયા કર્મ? કે હજારો અવતારના કર્મને લીધે, પુણ્યને લીધે એમને પહેલી બહિષ્ઠી આપી દીધી. બહિષ્ઠી કોની છે? જીવોની બહિષ્ઠી છે. બ્રહ્મ સૃષ્ટિની બહિષ્ઠી નથી કે ઈશ્વરી સૃષ્ટિની બહિષ્ઠી નથી. હજારો વર્ષની તપસ્યાના લીધે એની પર બ્રહ્મ સૃષ્ટિ બેઠી છે અને કહે છે કે જીવોને બહિષ્ઠી એમના કર્મોને આધારે મળશે. તો એમના કર્મ જુઓ, પાછલા અનેકો અવતારના કર્મો જુઓ તમે કેવા છે. અને એટલા માટે એમને પહેલી બહિષ્ઠી મળે છે. સમજો તો સાચું, ન સમજો તો જે કંઈ કરતા હોય કરતા રહેજો.
सोई फना कही दुनिया, सोही फना कही दुनिया, कई फना कही कोने कही दुनिया फना के जे मोमिन नो दावो करे छे। सोही फना कही दुनिया जाकी असल अर्थ में ना है, जाकी असल अर्थ में ना है, एमना तन परमधाम ની અંદર નથી। सोई हयाती हम सगी जो अर्श बका है, वे इंतजार इसी कॉल के ढूंढट फिरे रात दिन। આ ઇંતજારની અંદર છે, આની રાહ જોઈને બેઠા છે, ખુદ આવશે અને ન્યાય આપશે અને કબરમાંથી મુર્દા ખડા થઈ જશે અને આ થશે તે થશે બધું કરીને બેઠેલા છે। જુઓ તમે, અને શું સમજાવું, નીચે ભાવાર્થ વાંચી લો, એનો સમજ પડી જશે શું કહેવા માંગે છે, પણ બાતની રહસ્ય સમજવા પ્રયત્ન કરો। અંદર ડૂબો, વારે ઘડે કે છે કે મેરી નજર ખુલો, બાતની નજર ખુલો। એક ચોપાઈ તો એવી છે, બેન ગીતાબેન ગાય છે વારે ઘડે, સાહેબ तुम्हारी साहिबी रखो अपने पास, मुझे इश्क मोहे इश्क दीजिए। राजी महाराज हसी रहे छे आनी पर, राजी महाराज अपनी पर हसी रहे छे। परमधाम नो अंदर आपणे आशिक नो दावो करेलो छे અને અહીં આગળ રાજી મહારાજ પાસે આશિક રૂહો ઇશ્ક માંગી રહી છે, તો શું હશે નહીં તો શું કરે? વાહ મારી રૂહો, આપણી પર રાજી મહારાજ હશે નહીં તો કરે શું? સાહેબ तुम्हारी साहिबी रखो अपने पास, આપણે બધા સાહેબીની અંદર ડૂબેલા છીએ। આપણે બધા જ ક્યાં ડૂબેલા છે? સાહેબીની અંદર। ઇલમ છે, રાજી મહારાજની સાહેબી શું છે? તો આ બેસક ઇલમ છે, એની અંદર ડૂબેલા છે આપણે। છોડો એ ઇશ્ક ઉપજાવવા પ્રયત્ન કરો। વ્રજની અંદર 52 દિવસના અબોલા શા માટે મળ્યા હતા આપણને? શા માટે આવ્યા હતા? આ તો ઘણી બધી વાર સમજાવેલું છે, પણ કોઈ પણ સુંદર સાથને આ પ્રશ્ન નથી આવતા, આ સંશય નથી થતા કે 52 દિવસ રાજી મહારાજ બોલ્યા કેમ નહીં આપણી સાથે? પછી કેમ બધાને નામ દઈ દઈને બધાને બોલાવે છે? આ બધું કેમ નથી સમજતા? કેમ આવા સંશયો નથી થતા? કેમ પ્રશ્ન નથી થતા આવા દિલની અંદર કે ભાઈ 52 દિવસ ના બોલા આપ્યા અને પછી બોલીથી બધાને બોલાવી લીધા, સાંભળી લીધું, પણ કેમ આપ્યા, શા માટે આપ્યા? આ બાતુની છે। આ ડૂબવા પ્રયત્ન કરો તમે આની અંદર। વિરહ ઉત્પન્ન કરવા માટે રાજી મહારાજ આ કરી રહ્યા હતા। 52 દિવસ સુધી આપણી સાથે બોલ્યા નહીં। 52 દિવસની અંદર તમને વિરહ ઉત્પન્ન ટોપ પર આવી ગયો ત્યારે બધાને બોલાવે છે, ત્યારે ગૌપદ વચ સમજીને સંસાર છોડ્યો છે। એ વગર તમે સંસાર છોડો એવા નથી। આપણે બધા સંસાર છોડે એવા નથી, નહીં તો પહેલા શરૂઆતમાં તો કામી, લુચ્ચો, નફટ, નાલાયક ને ઘણું બધું કહી દીધું હતું, પણ જો 52 દિવસના વિરહ ન મળ્યો હોત, અબોલા ન થયા હોત ને વિરહ ન ઉત્પન્ન થયો હોત તો આ ન થયું હોત। એટલા માટે 52 દિવસના અબોલા હતા। અંતર્ધ્યાન થયા વિરહ માટે, અંતર્ધ્યાન થયા હતા વિરહ રૂહોને આપવા માટે, નથી કે અહંકાર આવ્યો એટલા માટે। વ્રજમાંથી રાસમાં જતો વિરહ ઉત્પન્ન કરાયો, રાસમાંથી પરમધામ જતો પણ વિરહ ઉત્પન્ન કરાયો, અને એ જ વિરહ અહીંયા રાજી મહારાજ આપણને જાગણીના બ્રહ્માંડની અંદર કરાઈ રહ્યા છે, પણ એ તડપ નથી આવતી। આપણે બધા જ ઇલમની અંદર ડૂબેલા છીએ। જ્યાં સુધી વિરહ નહીં આવે ત્યાં સુધી પરમધામ નહીં જવાય। આવું તો ઘણી બધી વાર સમજાવ્યું છે। આ બધી જ કમ્પેરિઝન ઘણી બધી વાર કરેલી સમજાવેલી છે, કહેલી છે, છતાં પણ એની પર કોઈને મંથન નથી। સરસ સાંભળીને બસ આ તો કોરી પથ્થર જેવા છે આપણે બધા જ। જ્યાં સુધી પાણી હશે ત્યાં સુધી પથ્થર ભીનો, અને પાણી ગયું એટલે કોરા ને કોરા। સત્સંગ ચાલુ છે ત્યાં સુધી આ બધી જ સમજ છે, પણ સત્સંગ પત્યો નથી એટલે હતા એવા ને એવા। અંદર ડૂબો, મંથન કરો, બસ કશું નથી। તમને કશું સમજાયું નથી। આ બધું દર્દ બોલી રહ્યું છે કે ક્યાં સુધી આનું આ સાંભળ કરશો? मोहम्मद मोमिन वास्ते ले आया फुरमाना,
इलम कल्ली लाए रूह अल्लाह किए छिपे जाहिर बयान. આ વાણી કોના માટે આવી હતી? આપણે જો પરમધામની અંદર બેઠેલા હઈએ તો વાણી કોના માટે આવી હતી? પ્રશ્ન. જો આપણે સિનેમા જોઈ રહ્યા હઈએ પરમધામની અંદર રાજી મહારાજની આંખોની અંદર, તો અહીંયા બ્રહ્મવાણી લાવવાની જરૂર શા માટે હતી? આ બધી ચોપાઈઓ બતાવો, સમજાવો, સમજો, ડૂબો, બાતુની રહસ્ય કાઢો, બધું આવી જશે બહાર. મોહમ્મદ મોમીન વાસ્તે, અહીંયા પહેલા મોહમ્મદ કોને કહ્યું છે? તો અક્ષરબ્રહ્મને કહ્યું છે. મોહમ્મદ મોમીન વાસ્તે ले आया फुरमान, ले आया फुरमान, इलम किल्ली लाया रूह अल्लाह. જો આપણે આયા ન હોય, ગયા ન હોય, તો પછી અહીંયા ફુરમાન શા માટે આવ્યું? બ્રહ્મવાણી શા માટે આવી અહીંયા આગળ? અહીં તો ચોખ્ખું કહે છે કે આપણા માટે મોમીન વાસ્તે આવી અહીંયા આગળ. રૂહ અલ્લાહ પણ લઈને આવ્યા. અને છતાં સમજાવી રહ્યા છે તો આપણે બધા સમજ છે શાંતિથી બેસીને સાંભળીએ છીએ. તમારી જાગૃતિ કઈ? તો પછી આપણા બધાની જાગૃતિ કઈ? मोहम्मद मोमिन वास्ते ले आया फुरमाना, इलम किल्ली लाया रूह अल्लाह किए छिपे जाहिर बयान. एते दिन किन ना कहा કે રસૂલ આયા, એતે દિન કોઈએ ન કહ્યું કે રસૂલ આયા કિન ઉપર. હે મારા નાથ, એતે દિન કિન ના કહ્યા કે રસૂલ આયા કિન ઉપર. આપણે જે પ્રશ્ન પૂછ્યો તો એ જ પ્રશ્ન આવી ગયો કે પછી એ બધું આ લાવ્યું શા માટે? અહીંયા આગળ કોના માટે આવ્યું? રસૂલ આયા કિન ઉપર, ના કિન ફુરમાન સિર લાયા, ના કિન લઈ ખબર. મંથન, આ બધી જ મંથનની કચાસ લાગે છે, બીજું કશું નથી. આપણા બધાની મંથનની કચાસ લાગે છે. જે કંઈક આપણે સમજ્યા છે, સમજો, હું કોઈના અનાદર નથી કરવા માંગતો કે કોઈને કશું કહેવા નથી માંગતો, પણ આપણે જે કંઈક સમજ્યા છે અને આપણને કોઈ પણ સુંદર સાથ આપણને જે કંઈ સમજાવી રહ્યા છે એની અંદર જ્યારે વિરોધાભાસ આવે ત્યારે તરત આપણે કહીએ કે મને અહીંયા સંશય છે, મને સમજાવો. નહીં તો શું થશે? તમે જે સમજ્યા છે, તમારા ચિત્તની અંદર જે છે, એ ચિત્તની અંદર જે વસ્તુ છે તમારા, અને કોઈ આપણને બીજા સુંદર સાથ, કદાચ હું તમને સમજાવી રહ્યો છું, એની અંદર વિરોધાભાસ આવ્યો તો તરત ક્યાં કહો કે ભાઈ આ આવું છે, તો આ કેવું? અને એ સમજાવે, એ સમજાવવા પ્રયત્ન કરે આપણને, અને આપણો આત્મા ગવાહી આપે, એને ગ્રહણ કરો. ન આપે તો બીજે પૂછો, નહીં તો ન આપે તો પહેલા તમે જે સમજ્યા છો, તમારો આત્મા એને ગવાહી આપી છે એટલા માટે તમે લીધેલું છે એને, એની પર ચાલુ રહો. નહીં તો પછી આ સમજ્યા છો, બીજું કોઈ સમજાવે છે તો એની પર ચાલશો, ત્રીજું સમજાવતો એની પર ચાલશો, ચોથું સમજાવતો એની પર ચાલશો, તો ક્યાં જશો? એતે દિન કિન ન કહ્યા કે રસૂલ આયા કિન પર, ના કિન ફુરમાન સિર लिया, ના કિન ફુરમાન સિર लिया, ના કિન લઈ ખબર. દાવો કરીને બેસી ગયા છે, દાવો કરીને બેસી ગયા, ભાઈ કુરાન અમારું છે, કુરાન અમારું છે, અને આપણે તો કહીએ છીએ કુરાન કુમારી હતી, કોઈ લીધું નથી. એમ મોમીનો બધા આપણે દાવો કરીને બેઠી રહ્યા છે કે આપણે બ્રહ્મ સૃષ્ટિ છે, બ્રહ્મ સૃષ્ટિ છે, બ્રહ્મ સૃષ્ટિ છે, મને બધી જ ખબર છે, મને બધી જ ખબર છે, મને બધી જ ખબર છે. અંદર ડૂબો ત્યારે સમજ પડશે. અંદર ડૂબો, આપણે જે કંઈ કરી રહ્યા હતા, છપછપિયા કરી રહ્યા હતા, હજુ ગહેરાઈની અંદર ગયા નથી. આપણે બધા જ છપછપિયા કરી રહ્યા છીએ. ગહેરાઈની અંદર જવા પ્રયત્ન કરો. હા કે ભાઈ પાણી જોયું, ગઈ હતી, પાણી જોયું,
શું ખાખ પાણી જોયું? છપછપિયા કરીને પગ પલાળીને આવો, એ પાણી જોયું ન કહેવાય. અંદર ડૂબો, મરજીવા બનો. 90 साल हजार पर जब लग बीते दिन, एते दिन किन न कया, जो कुरान न पकड्या कीन. આ બધી સમજ પડી જશે. આમાં મારે કશું સમજાવવાની જરૂર નથી. આ કશી સમજાવવાની જરૂર નથી. આ ન સમજ પડે તો વાણી વાંચી લો, સમજ પડી જશે. બાતુની રહસ્ય સમજવા પ્રયત્ન કરો કે ભાઈ એ પછી આટલા સમય પછી 90 માસ 9 ને આ સમય સામા મહારાણજી આવી ગયા બધી ઉમતને લઈને. 90 साल हजार पर, 90 साल हजार पर એટલે 10મી સદીની અંદર 10 વર્ષ બાકી હતા. આ સમજાવું તમને. 90 સાલ, અહીંયા 90 સાલ, 90 વર્ષ, हजार પર, 1000 સાલ પર 90 વર્ષ એટલે 1090 વર્ષ. અને એટલે 10મી સદીના અંતની અંદર, 10મી સદીના અંતની અંદર કયો સમય બતાવે છે? અહીંયા સામા મહારાજી નથી આવ્યા. 10મી સદીના અંતની અંદર 10 સાલ બાકી રહ્યા ત્યારે આ બધું જાહેર થયું. જબ લગત બીતે દિન, એતે દિન કિન ન કયા, જો કુરાન ન પકડ્યા કિન. ત્યાં સુધી કોઈ નતું કહ્યું. 1735 ની વાત કરે છે. 1735 ની વાત કરે છે, જ્યારે જાહેર થયા ત્યારે. જો 1735 થી 10 વર્ષ બાકી રહ્યા, 1745 સૈકું ત્યાં પૂરું થઈ ગયું. સાકા સાલવનનું 10 વર્ષ બાકી રહ્યા. 10મી સદીના અંતની અંદર જો આ બધું ગણતરી જુઓ. ગણતરી બધી તમારે જોયું હોય તો જુઓ, અંદર ડૂબવું હોય તો ડૂબો. જેટલું સમજાશો એટલું ઇનફ છે એવું સમજીને ચાલુ હોય તો ચાલો, અને આની અંદર કોઈને રસ હોય તો ડૂબો, પ્રયત્ન કરો. बहुत किया कुरान अपना, बहुते किया, बहुतो કે કુરાન અમારું છે, કુરાન અમારું છે, કુરાન અમારું છે. એક સરસ કહેવત છે, સરસ કહેવત છે, દેશી કહેવત છે, સમજાવું. તલવાર કોની? તલવાર કોની? તો વાપરે એની, મારે એની તલવાર. કહેવત આવી છે, મારે એની તલવાર. ભલે ભાઈ તમારી તલવાર તમારી પાસે ભલે રહી, આપણે બેને ઝઘડો થયો, તલવાર તમારી પાસે ગઈ, મારી પાસે હથિયાર નથી, કશું નથી. તલવાર તમારી પાસે છે, પણ એ તલવાર તમારી પાસે ખૂંચાઈ લઈને હું એને વાપરું તો? તમારી જ તલવાર હતી, ખૂંચાઈ લીધી તમારી પાસેથી અને હું વાપરું તો? આખી જિંદગી તમે શું કર્યું? મારી તલવાર છે, મારી તલવાર છે, મારી તલવાર છે, અને તમે રાખી મૂકી, સાચવી રાખી. પણ જ્યારે યુદ્ધનો સમય આવ્યો ત્યારે એ જ તલવાર ખૂંચી લીધી મેં અને તમને તમારી સામે જ મેં વાપરી. તો તલવાર કોની? તો વાપરે એની. એમ કુરાન આવ્યું તો બહુતોને કિયા. કુરાન આવ્યું તો ભાઈ કુરાન અમારું છે, કુરાન અમારું છે, કુરાન અમારું છે. પણ કુરાનના ભેદ કોણે ખોલ્યા? જુઓ. बहुत किया कुरान अपना, न किन लई हकीकत, न किन लई हकीकत. કુરાન અંદર જે રહસ્ય છે કોઈ નથી લીધું. ના કિન પાયા ઇલમ હક કા, ના કિન ખોલી મારફત. કોઈ નથી ખોલ્યું. જો રૂહ ઉતરી અર્શ સે, તામે કેતે કહે પેગંબર, सिरदार सबो में रूह अल्लाह कह हदीसो यो कर. जो रूह उतरी अर्श से, सिरदार रूह अल्लाह છે. બધાને સમજ છે.
અને આ મોમીનો છે એનો પ્રચાર પ્રસાર કરશે. તામે કેતે કહે પેગંબર, તામે કેતે કહે, તામે એટલે એની અંદર કેટલાને પેગંબર કહેલા છે. હવે તો કોઈ એવું વિચારે, જો રૂહે ઉતરી હર્ષશે, તામે એટલે એની અંદર કેટલા પેગંબરો છે, મીન્સ કે આ વાણીનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, સમજાવી રહ્યા છે બધાને, પેગંબરો કહેવાય. એ હુજ્જત જાહેર કીન ના કરી, हम रूहे अर्श से आई उतर, कॉल किया हके हमसो, बुलावे सखत बखत फजर. આખીરના વખત બોલાવી રહ્યા છે, સમજી ગયા. ફજર થઈ ગઈ. ફજર ક્યાં થઈ? હવે જુઓ તમે, બધા જાહેરી ફજર ખોરે છે. પ્રકાશ થયો, અજવાળું થયું. ફજર બીજે કઈ નથી થઈ, આપણા દિલની અંદરથી છે. અંધકાર આપણા દિલમાં હતો, અંધકારનો નાશ થયો. આને ફજર કહીએ છીએ આપણે. અહીંયા ચોપાઈ આપણે દોડવીએ અને પછી સુંદર સાથ થોડી ચર્ચાની કરવા પ્રયત્ન કરે, અને જો વધારે ઓછું બોલી ગયું હોય તો સુંદર સાથ મને માફ કરજો. અહીંયા ભાઈ દિલ બોલી રહ્યું છે, એટલા માટે બોલી રહ્યો છું કે ભાઈ હવે ક્યાં સુધી આ બધું ચાલશે. મારે કોઈને હટ કરવાનો ઈરાદો નથી. જાગો, બસ, બીજું કશું નહીં. હવે જ્યાં છો ત્યાંથી ઉપર ઉઠો, નહીં તો નહીં મળે. હજુ હજારો વર્ષ ચાલશે આનું આજ, છતાં પણ નહીં મળે નિયામત. હે હુજ્જત જાહેર કીન ના કરી, हम रूहे अर्श से आई उतर, कॉल किया हके हमसो, बुलावे बखत फजर, बुलावे बखत फजर. बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सद्गुरु महाराज की जय, श्री सुंदर साथ की जय. प्रणाम जी सर्व सुंदर साथ ने.